હેલો એવરીવન, વેલકમ ટુ સ્કોલા ઈ શિક્ષા. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે ટોપિક નંબર 2 પૂરો કરેલો છે કુલંબના નિયમ, એ કુલંબનો જે નિયમ છે એની આખી એક્સરસાઇઝ આપણે પૂરી કરવાના છીએ. તમારી એનસીઈઆરટી ની અંદર સ્વાધ્યાયમાં અને ઉદાહરણમાં જેટલા પણ ટોપિક 2 ને રિલેટેડ ક્વેશ્ચન્સ છે એ બધા ક્વેશ્ચન્સ આપણે આજના વિડિયોની અંદર જોવાના છીએ. ઓલરેડી આપણે એની અંદર કવર થતી જે થિયરી છે એ થિયરી તો ઓલરેડી આપણે જે લેક્ચર્સ આપણે રેગ્યુલર ભણીએ છીએ એમાં આપણે કવર કરી લીધી છે. તો વન બાય વન આપણે ક્વેશ્ચન્સને ક્લિયર કરતા જઈએ. જો ક્વેશ્ચન નંબર 1 તમારો કંઈક આ રીતે છે, જે તમારું છે ઉદાહરણ નંબર 1.4. જો આપણે વાંચીએ અને કેલ્ક્યુલેટ કરતા જઈએ, બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુતબળ માટેનો કુલંબનો નિયમ, અને એવો જ કંઈક આપણી પાસે એક બીજો નિયમ છે જે નિયમને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણનો નિયમ. બંને નિયમ છે તો સરખા જેવા જ. એક નિયમ શું છે તો ગ્રેવિટેશનલ ફોર્સ જે લાગે એ Gm1m2 અપોન r² જેટલું લાગે, બરાબર. અને જે આપણી પાસે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ લાગે એ Kq1 Q2 અપોન r² પ્રમાણે લાગે. તો બંનેની અંદર કંઈક ને કંઈક સેમ જેવું જ છે. વચ્ચે એક મિસ્ટર બીનનું એક કાર્ટૂન પણ પબ્લિશ થયું હતું કે ન્યૂટન જ્યારે ગ્રેવિટેશનનો નિયમ લખતો હોય ત્યારે મિસ્ટર બીન કોપી કરીને લખી નાખે અને એને નામ આપી દે કે આ ઇલેક્ટ્રોસ્ટેટિક્સનો નિયમ છે. બસ ખાલી m1 m2 ની જગ્યાએ Q1 Q2 રાખી દે. તો બંને નિયમો ટૂંકમાં કહેવાનો મતલબ કે સરખા જેવા છે. તો શું ક્વેશ્ચન છે પહેલો? ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. હવે આ જે ક્વેશ્ચન છે ને, આ કોઈ એક્ઝામ ટાઈપ ક્વેશ્ચન નથી. આ એક એવો ક્વેશ્ચન છે કે જેનાથી આપણે ખાલી એટલું સમજવાનું છે કે ગ્રેવિટેશનલ ફોર્સ છે એના કરતા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એ મૂલ્યમાં ઘણું વધારે હોય છે. તમે ડેટા રાખશો ને તો પણ જો તમને આઈડિયા આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈએ ઇલેક્ટ્રોન અને પ્રોટોન, બરાબર. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને પર વિદ્યુતભાર કેટલો હશે? બંને પર વિદ્યુતભાર સરખો E જેટલો જ હશે. આ બંને વચ્ચે ગ્રેવિટેશનલ ફોર્સ કેટલું લાગશે? તો Gme mp આખાના છેદમાં r². બંનેને કોઈ કોમન અંતર પર રાખેલા છે, બરાબર. અને એ જ રીતે આ બંનેની વચ્ચે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કેટલું લાગશે? તો K E² અપોન r². કેમ E²? કારણ કે બંને પર વિદ્યુતભાર તો E જેટલો જ છે ને, તો K E² ના છેદમાં r². હવે આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ ગ્રેવિટેશનલ ફોર્સના છેદમાં ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, તો બંનેમાંથી પેલો છેદનો r² છે તો કેન્સલ આઉટ થઈ જશે. શું બચે બાકીનું બધું? Gme mp અપોન K E². હવે આમાંથી કોની કિંમત તમને નથી ખબર? બધાની કિંમત ખબર છે. બધાની કિંમત ક્વેશ્ચનની અંદર તમને આપેલી જ હશે. આ બધી કિંમત તમે આની અંદર રાખશો, G ની વેલ્યુ રાખો me mp K E². તો આ જે મૂલ્ય છે એ આ મૂલ્યનો તમારી પાસે એનસીઈઆરટી ની બુક હશે જ, અહીંયા તમારો જે પણ આન્સર આવતો હોય એ તમારે લખી નાખવાનો. મારો પર્પઝ એ છે કે તમને મારે કન્સેપ્ટ સમજાવવાનો છે કે કઈ રીતે એનસીઈઆરટી ના ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકાય. જ્યાં જ્યાં કેલ્ક્યુલેશન વાળો પોર્શન આવતો જશે એ આપણે સ્કીપ કરતા જશું, કારણ કે કેલ્ક્યુલેશન તો હવે 12th સ્ટાન્ડર્ડ પ્રમાણે તમને આ બધું આવડતું જશે, તો એમાં આપણે ખોટો ટાઈમ બગાડતા નથી. હવે આ આન્સર બહુ મોટો આવવો જોઈએ કે બહુ નાનો આવવો જોઈએ? તો આ આન્સર છે બહુ નાનો આવવો જોઈએ. એનું કારણ શું? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એ હંમેશા ગ્રેવિટેશનલ ફોર્સ કરતા વધારે હોય. ક્યારે? જ્યારે કોઈ એક પોઈન્ટ અને બે પોઈન્ટ વચ્ચેનું અંતર તમે ફિક્સ રાખો. બે વિદ્યુતભાર લેશો, બે દળ લેશો, કંઈ પણ લ્યો છો, અને એ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર તમે ફિક્સ રાખો છો, ત્યારે હંમેશા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એ ગ્રેવિટેશનલ ફોર્સ કરતા વધારે થાય, બરાબર. તો બસ આટલું આની અંદરથી તમારે સમજવાનું છે જ્યારે બે પાર્ટિકલની વાત થતી હોય ત્યારે. હવે આવું ને આવું સેમ ટુ સેમ તમે બે પ્રોટોન માટે પણ ગણી શકો. હવે બે પ્રોટોન લેશો તો ખાલી ફરક શું આવશે? આની આ જ કેલ્ક્યુલેશન તમારે બે પ્રોટોન માટે કરવી છે. બે પ્રોટોન માટે કરતી વખતે તમારે ખાલી ફરક એટલો જ આવશે કે બંને પ્રોટોનનું દળ સરખું હશે. એટલે અહીંયા me mp જે છે ને એ બંને mp mp થઈ જશે, બરાબર. બાકી આમાં કોઈ એટલે કોઈ ખાસ લાંબુ લોજિક સવાલની અંદર નથી. હવે એમની પ્રબળતાની સરખામણી કરો તો આપણે કરી દીધી ને સરખામણી. સેકન્ડ થિંગ, બી ક્વેશ્ચન જુઓ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેને આપણે 1 એંગસ્ટ્રોમ અંતર પર રાખીએ છીએ, ત્યારે એમની વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એના લીધે આપણે પ્રવેગ શોધવો છે. જો આનો પણ આપણે આખો ડિટેલમાં કન્સેપ્ટ સમજીએ કે શું કન્સેપ્ટ છે. એક છે આપણી પાસે ઇલેક્ટ્રોન અને એક છે આપણી પાસે પ્રોટોન. હવે આ બંને પર વિદ્યુતભાર કેટલો? તો બંને પર વિદ્યુતભાર તો E જેટલો જ હશે, અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? R બરાબર 1 એંગસ્ટ્રોમ. આટલું અંતર છે. આ બંને વચ્ચે લાગતું ફોર્સ કેટલું આવશે? તો ફોર્સ બરાબર K E² ડિવાઈડ બાય R².
આટલું ફોર્સ આવશે ને, કે ઈ સ્ક્વેર ડિવાઈડ બાય આર સ્ક્વેર. હવે આટલું ફોર્સ છે તો આ ફોર્સ કોણ કોના પર લગાવશે? તો આપણો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણને શું શીખવાડે છે? આ બંને ફોર્સ બંને એકબીજા પર સરખું જ લગાવશે. જેટલું ઇલેક્ટ્રોન પ્રોટોન પર લગાવશે એટલું જ પ્રોટોન ઇલેક્ટ્રોન પર લગાવશે. બંને એકબીજા પર સરખું ફોર્સ લગાવે છે. ચલો, ફોર્સ બંને પર સરખું છે, તમે અહીંયા કેલ્ક્યુલેટ કરી લેશો કેટલું છે. ઓકે, રાઈટ. હવે ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો થશે આ ફોર્સના લીધે? ઇલેક્ટ્રોનનો પ્રવેગ આ ફોર્સના લીધે ઇઝ ઇક્વલ ટુ એફ ના છેદમાં એમઈ જેટલો થશે. બરાબર, પ્રવેગ બરાબર બળના છેદમાં દળ કરવાનું છે. અને પ્રોટોનનો પ્રવેગ કેટલો થશે? બળના છેદમાં એનું દળ. હવે આપણે ઓલરેડી ક્લાસની અંદર જ્યારે આ થિયરી ભણતા હતા ત્યારે ભણેલા જ હતા કે પ્રોટોનનું માસ જે છે ઇલેક્ટ્રોનના માસ કરતાં ઘણું વધારે છે. કેટલું વધારે છે? તો લગભગ 1836 ગણું વધારે છે. પ્રોટોનનું દળ જે છે ઇલેક્ટ્રોનના દળથી આટલું વધારે છે. તો અહીંયા બળ તો બંને સરખા જ છે. તો આનો સિમ્પલ મતલબ એમ થશે કે ઇલેક્ટ્રોનનો એક્સેલરેશન, પ્રોટોનનું માસ વધારે છે તો ઇલેક્ટ્રોનનો એક્સેલરેશન પ્રોટોનના એક્સેલરેશનથી એક્ઝેક્ટ 1836 ગણો વધારે આવશે. બરાબર, બસ આ રીતની આખી આ થિયરી હોય. બાકી આમાં કોઈ ખાસ એવી બધી વસ્તુ નથી. આનો એક્સેલરેશન પહેલા કરતા વધારે આવશે. બાકી મૂલ્ય તો તમે કેલ્ક્યુલેશન કરશો એમાં તમારું આવી જ જશે. તો આ થઈ ગઈ બંને વચ્ચેની સરખામણી. ઉદાહરણ નંબર 1.5 આપણે જોઈએ. આ પણ એક બહુ ફેમસ ફોર્મેટ છે, ખાસ કરીને નીટના સ્ટુડન્ટ્સ માટે. એનસીઈઆરટી ની અંદરથી જે બેઠા ને બેઠા સારા એવા ક્વેશ્ચન પૂછાય છે એ નીટના સ્ટુડન્ટ્સને વધારે પૂછાય છે. જેડબલઈ ના સ્ટુડન્ટ્સને તો શું છે, એનસીઈઆરટી ની અંદરથી કોઈ કન્સેપ્ટ આવશે. તો એક વખત નીટની અંદર આ બેઠો પૂછાયેલો સવાલ છે. આપણી પાસે બે ગોળા છે એ અને બી. હવે બંને પર આપણને કયો વિદ્યુતભાર છે નથી ખબર. જો અહીંયા આપણે અલગથી આકૃતિ બનાવીને જ ગણીએ. આ આપણો એ છે, આ આપણો બી છે. પેલા બંને વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર છે. બંને પર કેટલો વિદ્યુતભાર છે આપણને નથી ખબર. ધારો કે આના પર Q1 છે, આના પર Q2 છે. બંને પરના આપણે વિદ્યુતભાર લખી દીધા. હવે આ બંને વચ્ચે લાગતું ફોર્સ કેટલું આવશે? તો K Q1 Q2 ના છેદમાં 10 નો સ્ક્વેર. અત્યારે આપણે એકમ ને આ તે બધી વસ્તુ પર ઝંઝટ નથી કરતા, કારણ કે આપણે ખાલી સરખામણી કમ્પેરિઝન કરવાની છે. તો સરખા એકમ ઓલરેડી એકબીજાની સાથે કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, તો K Q1 Q2 upon 10 સ્ક્વેર આટલું આપણું F થયું. હવે આ F ના આધારે પછી તમને ટૂંકમાં સેકન્ડ સ્ટેપ આમાં એ આપેલું છે કે આપણી પાસે આ જે બંને ગોળા છે ને, આ બંને ગોળાનો આપણે સંપર્ક કરાવીએ બે અલગ અલગ વિદ્યુતભાર રહિત ગોળા સાથે. મતલબ કે A નો સંપર્ક કરાવીએ C સાથે અને B નો સંપર્ક પણ કરાવીએ C સાથે. હવે બંને પર વિદ્યુતભાર કેટલો થઈ જશે? તો આપણને વિદ્યુતભારનું પ્રેરણ ખબર છે. આના પર Q1 વિદ્યુતભાર છે, C પર 0 વિદ્યુતભાર છે. તો ટોટલ Q1 વિદ્યુતભાર જે બંનેની અંદર સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય. મતલબ કે બંને પર વિદ્યુતભાર Q1/2 આટલો થઈ જશે. અને B અને C પર Q2/2 અને Q2/2 આટલો થઈ જશે. હવે સવાલની અંદર બીજું આપણને એ પણ આપેલું છે કે આ A ગોળાથી C ગોળો, જે આપણા નવા A અને C ગોળા છે, જેમાં A પર Q1/2 વિદ્યુતભાર છે અને B પર Q2/2 વિદ્યુતભાર છે, બંને વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર કરી દેવામાં આવે છે. તો જે નવું બળ F' આપણને મળશે એ કેટલું થઈ જશે? K Q1/2 Q2/2 ડિવાઈડ બાય 5 નો સ્ક્વેર. બરાબર, આ રીતનું આપણું ફોર્સ થઈ જશે. આને આપણે બરાબર સાદું રૂપ આપીએ તો F' ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અને છેદમાં 5 નો સ્ક્વેર તો 25 ગુણ્યા પેલા 4 જે છેદમાં આવશે એ બંને થઈને થઈ જશે 10 નો સ્ક્વેર જેવું થઈ જશે ને, 100 એટલે કે. તો આ વસ્તુ તો આપણો એક્ઝેક્ટલી F જ છે. અહીંયા જે આપણો F આવતો હતો એ જ એક્ઝેક્ટલી વસ્તુ આ છે. મતલબ કે F' બરાબર F થાય છે. તો બસ આટલું તમારે કેલ્ક્યુલેટ કરવાનું હોય. તો બહુ સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે જે એનસીઈઆરટી ની અંદર હોય છે. અને એનસીઈઆરટી માં હવેથી પેપર ચેકિંગમાં એક નવો રૂલ પણ છે કે તમે તમારી મેથડથી ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરો છો પ્રોપર સિસ્ટમ સાથે, તો હવે તમારું પેલા 8મા 9મા 10મા જેવું નથી કે બેઠું ચોપડીમાં લખેલું છે એનું એ જ લખો તો જ માર્ક્સ મળે. તમે તમારા શબ્દોમાં સાચી થિયરી લખો છો, પછી તમે કોઈ પણ રેફરન્સ બુકમાંથી લખો છો, કોઈ પણ રીતે કેલ્ક્યુલેટ કરો છો, આન્સર તમે રાઈટ લાવો છો એટલે એના માર્ક્સ આપવા જ પડે છે. આ રૂલ 2 વર્ષથી એનસીઈઆરટી ના પેપર ચેકિંગ વખતે કહેવામાં જ આવે છે. તો આપણો ફાઇનલ હવે ટૂંકમાં એનસીઈઆરટી જે છે એ ધીમે ધીમે કરતા જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એનું સ્પિરિટ એનસીઈઆરટીમાં આવી ગયું છે કે ભાઈ છોકરાની ગોખણ શક્તિ ચેક નથી કરવાની, છોકરાની કન્સેપ્ચ્યુઅલ લેવલની અન્ડરસ્ટેન્ડિંગ કેટલી છે એ ચેક કરવાની છે. તો એટલા માટે સીબીએસઈમાં જે પ્રમાણે માર્ક્સ આપે છે એ રીતે આની અંદર પણ માર્ક્સ આપે છે. નેક્સ્ટ થિંગ,
ચલો આ એક ક્વેશ્ચન છે, ઉદાહરણ નંબર 1.6. L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર 3 વિદ્યુતભારો Q1, Q2, Q3 દરેક Q બરાબર છે. દરેકે દરેક Q મૂલ્યના વિદ્યુતભાર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા Q વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે? જો આપણે જે રિયલમાં કન્સેપ્ટ ભણ્યા છે ને એ કન્સેપ્ટની મદદથી ગણીએ. આ આપણો ત્રિકોણ છે. આ ત્રિકોણમાં અહીંયા Q વિદ્યુતભાર છે, અહીંયા પણ Q વિદ્યુતભાર છે, અહીંયા પણ Q વિદ્યુતભાર છે. ઉપર A છે, અહીંયા B છે અને અહીંયા C છે. હવે આ બાજુની જે લંબાઈ છે એ લંબાઈ આપણને L આપેલી છે અને સાથે સાથે આપણી પાસે સેન્ટર પર એક વિદ્યુતભાર છે જે કેપિટલ Q છે. પહેલું કામ આપણે હંમેશા શું કરવાનું? આપણે દરેકે દરેક બળની ડાયરેક્શન ડ્રો કરી દેવાની અને એનું મૂલ્ય લખી દેવાનું. તો A પર રહેલો Q વિદ્યુતભાર સેન્ટર પર રહેલા Q વિદ્યુતભાર પર કઈ ડાયરેક્શનમાં બળ લગાવશે? તો એ બળ લાગશે નીચેની ડાયરેક્શનમાં F1. અપાકર્ષી બળ લગાવશે ને, આ અપાકર્ષી બળને આપણે કહીએ F1. ઓલરેડી આકૃતિમાં આપેલું જ છે, પણ કદાચ તમને જે એક્ઝામમાં આકૃતિ આપશે ને ત્યારે આ બધું આપેલું નહીં હોય. B પર રહેલો Q વિદ્યુતભાર સેન્ટર પરના Q વિદ્યુતભાર પર કેટલું બળ લગાવશે? એ લગાવશે F2. અને C પર રહેલો વિદ્યુતભાર સેન્ટર પરના વિદ્યુતભાર પર કેટલું લગાવશે? એ લગાવશે F3. હવે આ સવાલ તમે ઘણી અલગ અલગ રેફરન્સ બુકમાં જોશો ને તો બધા આને અલગ અલગ ગણતા હોય છે. આપણે જો સિમ્પલ રીતે ગણીએ કે આ F1 બરાબર F2 બરાબર F3 આ ત્રણે ત્રણનું મૂલ્ય કેટલું છે? તો આ ત્રણે ત્રણનું મૂલ્ય છે K Q Q અને આ B પોઈન્ટ થી લઈને આની સુધીનું આ અંતર એને આપણે કંઈક R ધારી લઈએ. બરાબર, આપણને અંતર ખબર જ છે પણ અત્યારે એમને આપણે R ધારી લઈએ, R². તો ફોર્સ બધા સરખા છે. હવે જ્યારે ફોર્સ સરખા હોય તો એને આપણે કોમન F આવું લખી શકીએ. હવે તમે આમ સમજો કે એક લાગે છે F ફોર્સ આ પોઈન્ટ પર, એક F લાગે છે આ રીતે અને એક F લાગે છે આ રીતે નીચે. આ એક F1 છે, આ એક F2 છે અને આ એક F3 છે. બરાબર, આ દરેકે દરેક ફોર્સ વચ્ચેનો એંગલ કેટલો બનતો હશે? આ દરેકે દરેક વચ્ચેનો એંગલ છે 120 ડિગ્રીનો બનતો હશે. તો પહેલું કામ આપણે એમ કરીએ, F3 અને F2 નું પરિણામી બળ લઈએ. બરાબર, આ બંનેનું પરિણામી બળ એને આપણે F' કહી દઈએ. F' કઈ દિશામાં આવશે? એક્ઝેક્ટ આમ વચ્ચેથી નીકળશે. એક્ઝેક્ટ F1 જે છે એની વિરુદ્ધ દિશામાં આવશે F'. તો F' માટે આપણે એવું લખીએ કે √ F² પ્લસ F² પ્લસ 2F ઇન્ટુ F ઇન્ટુ cos 120. હવે કદાચ તમને અત્યારે ખબર હોવી જ જોઈએ કે આ cos 120 કેટલું થાય? cos 120 -1/2 થાય. તો આવશે F² પ્લસ F² માઇનસ 1/2 થશે તો 2 કેન્સલ થઈ જશે અને માઇનસ F² બચે. આ બંનેને તમે ઉડાવી દેશો તો F' નો જે આન્સર છે એક્ઝેક્ટલી F જેટલો આવશે. બરાબર, તો એનો મતલબ શું થયો કે ઉપર લાગે છે F' ફોર્સ જે F જેટલું છે, પેલા બેનું પરિણામી બળ, અને નીચે પણ લાગે છે F ફોર્સ. એક ઉપર બળ લાગે છે, એક નીચે બળ લાગે છે, બંને સરખા મૂલ્યના છે. તો આનું જે પરિણામી બળ Fnet હોય એ કેટલું થાય? 0 થાય. તો આ તો આપણે ગણી લીધું. બાકી આ કોઈ એવો કન્સેપ્ટ તો નથી કે જે આપણને ખબર નથી કે જ્યારે કોઈ સેન્ટર પર કોઈ વિદ્યુતભાર હોય અને બાકીના બધા વિદ્યુતભાર જ્યારે સંમિત રીતે ગોઠવાયેલા હોય ત્યારે હંમેશા સેન્ટર પર રહેલા વિદ્યુતભાર પર પરિણામી બળ 0 થઈ જાય. પછીનો આ એક ક્વેશ્ચન જુઓ. આ ક્વેશ્ચન કંઈક એવો છે કે આપણી પાસે ત્રિકોણમાં હમણાં જે ગણ્યો એના જેવો જ છે, પણ Q Q અને -Q વિદ્યુતભાર ગોઠવેલા છે. જો આપણે ગણીએ આને, પહેલા તો આપણે વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણ પર પ્રોપર રીતે ગોઠવી દઈએ. ચલો, અહીંયા Q વિદ્યુતભાર છે, અહીંયા -Q વિદ્યુતભાર છે, અહીંયા Q વિદ્યુતભાર છે અને અહીંયા Q વિદ્યુતભાર છે. નંબર કઈ રીતે આપેલા છે? તો આ A છે, આ B છે અને અહીંયા ઉપર C છે. બરાબર છે. હવે ત્રણે ત્રણ વિદ્યુતભાર પર એકબીજાના લીધે લાગતું જે પરિણામી બળ છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો કરી નાખીએ, કોઈ ખાસ વાત તો નથી આની અંદર. પહેલા આપણે કોના પરનું બળ કેલ્ક્યુલેટ કરીએ? A પરનું ગણીએ. હવે જે A પરનું આવશે ને એવું ને એવું B પરનું આવશે. હું ખાલી એકની કેલ્ક્યુલેશન કરાવું છું. તો આ A પર કેલ્ક્યુલેટ કરીએ આપણે. A પર B પર રહેલો Q વિદ્યુતભાર A પર રહેલા Q વિદ્યુતભાર પર અપાકર્ષી બળ લગાવશે જે આ ડાયરેક્શનમાં આવશે. હવે જો આ ત્રણે ત્રણ એકબીજાથી સરખા અંતરે છે. ત્રણે ત્રણનું પાછું મૂલ્ય તો સરખું જ છે ને, ખાલી માઇનસ પ્લસનો ફરક છે. એ તો આપણે ડાયરેક્શનમાં લઈ લેશું. મૂલ્ય દરેકનું સરખું છે એટલે આપણે દરેકે દરેકને આપણે F કહી દઈએ. હવે આ F જે છે જેને આપણે F કહીએ છીએ, આ F શું છે? તો KQ² ના છેદમાં ડિસ્ટન્સ કેટલું આપેલું છે? L જેટલું. તો KQ² / L². આટલું જ દરેકનું મૂલ્ય આવશે.
તો બી પર રહેલો ક્યુ વિદ્યુતભાર એ પર રહેલા ક્યુ વિદ્યુતભાર પર અપાકર્ષી બળ લગાવશે, તો એ થઈ ગયું એફ. હવે સી પર રહેલો ક્યુ વિદ્યુતભાર એ પર રહેલા ક્યુ વિદ્યુતભાર પર આકર્ષી બળ લગાવશે, કેમ કે ઋણ વિદ્યુતભાર છે ને, તો આ લાગે છે આકર્ષી બળ, એ પણ લાગશે એફ જેટલું. સમબાજુ ત્રિકોણમાં આ ખૂણો જો 60 ડિગ્રીનો હોય તો આ ખૂણો છે 120 ડિગ્રીનો હશે. તો એ 120 ડિગ્રીના ખૂણા માટે જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એ પર રહેલા ક્યુ પર લાગતું બળ, પેલા તો આ બળ કઈ ડાયરેક્શનની અંદર આવશે, તો જો આપણે એની ડાયરેક્શન ડ્રો કરી દઈએ, ડાયરેક્શન એક્ઝેક્ટ વચ્ચેથી આમ પસાર થશે કેમ કે બંને સરખા મૂલ્યના છે, તો આ એ પર લાગતું બળ એક્ઝેક્ટલી સેન્ટરમાંથી પસાર થશે. જો કદાચ તમને ડાયરેક્શન પૂછે તો એફ એ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ એફ સ્ક્વેર પ્લસ 2f ઇન્ટુ કોસ 120 ડિગ્રી, બંને બળ વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી. ઓકે, તો આ થઈ જશે અંડર રૂટ ઓફ એફ સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર, અને આ થઈ જશે માઇનસ એફ સ્ક્વેર. હમણાં તો કેલ્ક્યુલેટ કર્યું, કોસ 120 તો -1/2, 2 કેન્સલ થઈ જશે, તો માઇનસ એફ સ્ક્વેર. તો આ એફ એ કેટલું આવી જશે, એફ એ એક્ઝેક્ટલી એફ જેટલું આવશે, અને આ એફ ઓલરેડી આપણને ખબર જ છે કેટલું છે, kq²/L². તો આટલું ફોર્સ લાગશે. ઓકે, જેવું આના માટે થશે એવું જ અહીંયા બી માટે પણ થશે ને. બી માટે એક્ઝેક્ટલી શું થશે, એ પરનો ક્યુ વિદ્યુતભાર બી પરના ક્યુ વિદ્યુતભાર પર આમ અપાકર્ષી બળ લગાવશે. કેટલા મૂલ્યનું, એફ મૂલ્યનું. સી પર રહેલો વિદ્યુતભાર બી પર રહેલા વિદ્યુતભાર પર આકર્ષી બળ લગાવશે આ ડાયરેક્શનમાં, એફ મૂલ્યનું. આ બંનેનું પરિણામી બળ કેલ્ક્યુલેટ કરીએ તો પરિણામી બળ અહીંયા એક્ઝેક્ટલી એફ બી થઈ જશે. જે ઇમ્પોર્ટન્ટ છે ને સી માટે છે, અને નીટની એક્ઝામમાં એક ક્વેશ્ચન આ પણ પૂછાયેલો છે સી માટે જે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. બંને ક્યુ વિદ્યુતભાર જે એ અને બી પરના છે એ સી પરના વિદ્યુતભાર પર આમ આકર્ષી બળ લગાવતા હશે, તો એ આકર્ષી બળ આપણે આમ ડ્રો કરી દઈએ, હશે તો એફ મૂલ્યના જ બધા, તો આ એફ મૂલ્યના આકર્ષી બળ. પણ આ બંને વચ્ચેનો એંગલ કેટલો છે, 60 ડિગ્રી, અને આ બંનેનું જે પરિણામી બળ છે એક્ઝેક્ટ આમ નીચેની ડાયરેક્શનમાં આવશે, એફ સી. બરાબર, તો આને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એફ સી પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ, આ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. તો આપણે એને લખી દઈએ એફ સી બરાબર અંડર રૂટ ઓફ, ખાલી ફરક શું આવશે, એફ સ્ક્વેર પ્લસ 2f ઇન્ટુ કોસ 60 આવશે, અને કોસ 60 કેટલું થાય, તો કોસ 60 થઈ જશે 1/2. 1/2 તો 2 કેન્સલ થઈ જશે, અહીંયા એફ સ્ક્વેર, તો આ એફ સી કેટલો આવ્યો, √3f². તો આ એફ સી કેટલું થઈ જશે, √3f ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવશે. એફ નું મૂલ્ય તો ઓલરેડી આપણને ખબર જ છે, kq²/L². તો આ રીતના ક્વેશ્ચન તમને પૂછે તો આ બહુ એટલે બહુ સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન છે. એનસીઈઆરટી ની અંદરથી જે ક્વેશ્ચન આવે એ ક્વેશ્ચન કન્સેપ્ચ્યુઅલ વધારે હોય, એટલે જો તમે ફ્રન્ટમાં જેડબલઈ ભણી લીધું છે પ્રોપર રીતે, જેડબલઈ અને નીટ બંને, તો તમને એનસીઈઆરટી ના જે ક્વેશ્ચન છે તો એકદમ સિમ્પલ લાગશે. એની જે થિયરીઝ છે એ પણ તમે કદાચ બુક ખોલીને લાઇન બાય લાઇન વાંચતા રહેશો તો તમને થિયરી એકદમ સિમ્પલ રીતે સમજાઈ જશે, કારણ કે તમારું જે કન્સેપ્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ છે એ બહુ સ્ટ્રોંગ છે. તો આ જ રીતે જે સ્વાધ્યાયના ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. ઓકે, થેન્ક યુ.